તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો અત્યારે આપણે આવી ગયા છે ભમરગોળા અને અહીં તમને દર્શન કરાવીશું માં મેલડીમાના. તો અહીં રવિવારનો દિવસ હતો એટલે ઘણી ભીડ જોવા મળી. તો અહીં આવતા જ સૌપ્રથમ તમને આ ગેટ જોવા મળશે. તો આ ગેટથી થોડા જ અંતરે માં મેલડી માતાનું મંદિર આવેલું છે. તો તમારે ચાલીને જવું પડશે, કારણ કે રવિવારનો દિવસ હોય છે ત્યારે બહુ ભીડ હોતી હોય છે અને પાર્કિંગ કરવાની પણ જગ્યા મળતી નથી. જો તમારે ભમરગોળા આવવું હોય તો સાવલીથી લગભગ 15થી 20 કિલોમીટર જેટલું અંતર થાય છે અને વડોદરાથી આવતા હોય તો 30 કિલોમીટર જેટલું અંતર થાય છે. તો મિત્રો, તમે અહીં આવશો તો મંદિરની બહાર જ તમને પ્રસાદની દુકાનો અને બીજી અન્ય દુકાનો પણ તમને જોવા મળશે. તો રવિવારનો દિવસ હોય છે ત્યારે આજુબાજુના ગામના લોકો અને દૂર દૂરના લોકો અહીં માનતા પૂરી કરવા આવતા હોય છે. તો ઘણી ભીડ પણ રવિવારના દિવસે જોવા મળતી હોય છે. તો મંદિરની બહારનો વ્યૂ છે તો તમે જોઈ શકો છો, કંઈક આ પ્રમાણે છે. અને ઘણી ભીડ હતી એટલા માટે અમને દર્શન કરવામાં થોડો ટાઈમ લાગ્યો. તો મંદિરની બહાર જ ઘણી ભીડ જોવા મળતી હોય છે, જોઈ શકો છો તમે. તો મંદિરની અંદરનો વ્યૂ પણ તમને એકવાર બતાવી દઈએ. તો જોઈ શકો છો, મંદિરની અંદર પણ તમને ઘણી ભીડ જોવા મળશે. તો અહીં સૌપ્રથમ જે મંદિર આવે છે તે માં ફૂલબાઈ માતાનું મંદિર આવે છે અને માં ફૂલબાઈ માતાના મંદિરની પાછળ જ માં મેલડી માતાનું મંદિર આવેલું છે. તો માં મેલડીના પણ તમને દર્શન કરાવીશું. તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજ પર જોતા હોય તો ફોલો જરૂરથી કરી દેજો.